ભાવનગર જિલ્લામાં ક્ષય નિદાન માટે ખાસ ટીમો બનાવી તાલુકા ગામડાના આરોગ્ય કેન્દ્ર મારફતે ટીમ ઘેર ઘેર ફરી ક્ષય કે ટીબી જેવા રોગના દર્દીઓની માહિતી મેળવીને તેને દવા સારવારની જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા કચેરીમાં રિપોર્ટ કરે છે। તે જિલ્લાની વડી કચેરી સરટી હોસ્પિટલના એક ખખડધજ બિલ્ડિંગમાં બેસે છે। લોકો ક્ષય જેવા રોગથી સલામત બની રહ્યા છે, ત્યારે આ રોગની કચેરી મચ્છરજન્ય રોગોનો ફેલાવો કરતી ક્યારે બંધ થશે? બીમારી તંત્રમાં છે, બીમારી અધિકારીઓમાં છે, બીમારી દેખભાળ કરનારમાં પણ છે। એટલે આવી નાની મોટી સમસ્યાઓનો ભોગ અધિકારીઓ, કર્મચારીઓ કે જનતા શિકાર બને છે। જો કે એક નવી જિલ્લા કક્ષાની ખૂબ મોટી હોસ્પિટલનું નિર્માણ નારી રોડે થઈ રહ્યું છે। 500 કરોડના ખર્ચે ખૂબ ઝડપથી કામગીરી ચાલુ છે। ત્યારે આજના સમય પ્રમાણે રોગના પ્રકારો પ્રમાણેના વિભાગો માટે જૂની હોસ્પિટલમાં જગ્યાના અભાવે કોઈ નવું નિર્માણ શક્ય નથી। એટલે નારી પાસે વિશાળ હોસ્પિટલ નિર્માણ થઈ રહી છે। સરકાર ખર્ચ ગમે એટલો કરે છતાં કોન્ટ્રાક્ટ પ્રથામાં બધી જ કામગીરી બરાબર થતી નહીં હોવાના આ પુરાવા છે।